બધા જ વડીલો ભાઈ જેમનો સત્કાર થયો છે એ સૌ પણ આરતીમાં જોડાશે એવું પૂજ્ય નિલેશાનંદજીનો મને અહીંયા અનુરોધ મળ્યો છે કે જેમનો સત્કાર ભાવ થયો છે એ પણ આરતીમાં સહભાગી થશે. હેમરાજભાઈ મનાણી એમને પણ આરતીમાં સહભાગી થવા પધારવા વિનંતી કરીશ. કૃપેશભાઈ ઉપાધ્યાય ગુગળી બ્રાહ્મણ સમાજના અગ્રણી એમના પરિવાર સાથે આરતીમાં જોડાશે. આપ સૌ આવવામાં થોડી ગતિ કરશો. આપની જેવી અનુકૂળતા ને આપની લાગણી મને તો આદેશ મળે એટલે મારે ભરતભાઈ વિઠલાણી આપને પણ આરતીમાં સામેલ થવા પધારવા વિનંતી કરીશ. ચંદુભાઈ બારાઈને પણ આરતીમાં સામેલ થવા નિમંત્રણ આપું. ધરમસિંહભાઈ સોમાણીને પણ, ડૉક્ટર વિપુલભાઈ ચંદારાણા, શૈલેષભાઈ ગગડા આપ પરિવાર સાથે આરતીમાં સહભાગી થવા પધારશો. મેં શરૂઆતમાં પ્રારંભમાં જ વાત કરેલી એવું કે જન્મે તે જીવને પ્રગટે તે પરમેશ્વર આવતીકાલે આપણા આ રસ માધુર્યભર્યા રસ અમૃતની કથામાં કાલે જેમનો જન્મદિવસ આપણે ઉજવવાના છીએ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું પણ આવતીકાલના કથા પ્રવાહમાં આ દિવ્ય ગુણાનુવાદના આપણે સૌ સાક્ષી બનીએ એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના, ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે તૃતીય દિવસના સાક્ષી બનેલા સૌનું દ્વારકા ગૌશાળા વતી આભાર વ્યક્ત કરતા ઉપસ્થિત સૌને ઉદ્ઘોષક શરદ વ્યાસ અમરેલીના જય ગૌ માતા, જય ગોપાલ, જય દ્વારકાધીશ. ધન્યવાદ.